અમદાવાદ શહેરના દાણી લીમડા પોલીસે 18 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અને દાણી લીમડા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. પોલીસે તેની પાસેથી 18 કિલો ગાંજો જપ્ત કર્યો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ કલમો હેઠળ કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર દાણી લીમડા વિસ્તારના સોરદન તલાવડીમાંથી લાયક હુસેન નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે છૂટક ગાંજાનું વેચાણ કરતો હતો. ગાંજાની ખેપ તેનો ભાઈ જાવેદ લાવ્યો હતો. જણાવી દઈએ કે લાયક હુસેન અને તેના ભાઈ જાવેદ વિરુદ્ધ ઘણા ગુના નોંધાયેલા છે. લાયક અને તેના ભાઈ વિરુદ્ધ હુમલો, એનડીપીએસ, લૂંટ જેવા 12 ગંભીર ગુના નોંધાયેલા છે. હાલમાં પોલીસે તેના ભાઈ જાવેદની પણ શોધખોળ કરી છે. આરોપી લાયક હુસેનને કસ્ટડીમાં લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.